7 દિવસ પૂરા થયા એટલે પૂરું નથી થતું, આ 7 દિવસ પૂરા થાય પછી તો શરૂ થાય છે. જ્યારે એક સ્ત્રીના વિવાહ થાય અને એના ગળામાં મંગળસૂત્ર નાખવામાં આવે ને, ત્યારે એના માતા પિતા કે હાશ કામ પૂરું થયું. પરંતુ એ જે સ્ત્રી છે ને, એ જે દીકરીને આપણે વળાવીને એને જ્યારે મંગળસૂત્ર ગળામાં પહેરે ને, ત્યારે જ એનું જીવન સાચું શરૂ થાય છે. આ ગળામાં કંઠી પહેરી છે આપણે બધાએ, અને માથે તિલક કર્યું છે ને, વાસ્તવમાં હવે આ શરૂ થઈ છે ભક્તિ. આ 7 દિવસ માટે સીમિત નથી, આ ઉભરો નથી લાવો. આપણે ભક્તિ કરવી છે, ભાવમાં નથી આવું. ખૂબ બુદ્ધિ કરવું છે, ભાવુકતા વાળું કામ નથી કરવું, પ્રેક્ટિકલ. ઉભરો આવ્યો ને, પાછા આવી આવ્યા. પણ મને કયો તો ખરા, તમે કેમ પાછા આવ્યા પતિદેવ? ત્યાં કે હું જ્યાં ભજન કરતો હતો ને, ત્યાં મારો એક દુશ્મનનું નામ લેતો હતો. તો કયાદુ તો બહુ હોશિયાર. કયાદુ કે કયા દુશ્મનનું નામ લેતો હતો? કદાચ એનો ઘરવાળો ભગવાનનું નામ બોલે તો ઓલો કેમ જોયું ને ડ્રામા, એમાં દાગી લેતો તો એ મને બહુ મારી યાર માથાકૂટ ઘરમાં, મારે જેને મારવા માટે તપસ્યા કરતો ને એ દુશ્મનનું નામ લેતો હતો. તાકે દુશ્મનનું નામ શું હતું? તાકે મારે નથી બોલવું. તાકે તમારે શું નથી બોલવું? તાકે તું જે કહેશ એ નથી બોલવું. બોલો કેટલો આવા અસુરો છે. અને પરાણે તમે કહો ને ભાઈ કથામાં બેસ ભગવાનનું નામ લે, તોય મારા નામ ન લે. બહુ ફોર્સ કર્યો, બહુ ફોર્સ કર્યો. પણ તમને ખબર છે જગતમાં 3 હટ બહુ ફેમસ છે: બાલહટ, રાજહટ અને સ્ત્રી હટ. બંગડી હોનાની બનાવવાની થાય છે એટલે પછી ગમે થઈ જાય, કરવી જ પડે. નાકનો દાણો ઓરિજિનલ હીરા વાળો, એ પછી 11 નો હીરો નાખવો જ પડે. અને એમાં ખોટો નાખી દો ને કે હા ઓરિજિનલ છે, તો પછી એને હાલે, પછી ખબર ક્યાં પડે? હીરો એટલે હીરો. એટલે અમુક લોકો બહુ આવું હોય ને તો નિયત બુદ્ધિથી કામ કરે. ઉશીના લઈને ધંધો ન કરાય. હા, નિયમ છે કે પત્નીની વાત સાંભળવી જોઈએ, પણ બધી વાત સાંભળવી એ ધર્મ નથી ઘરવાળાનો. બધી જ વાત સાંભળી લેવી, જે કે એમ કરે નહીં. હા, એને બધું સમર્પિત આપને કર્યું છે તો એનું ધ્યાન રાખવું આપણું જવાબદારી બને છે. પણ પછી કે એમ કરવું ન જોઈએ. પછી આપણે બુદ્ધિનો ઉપયોગ કરવાનો. અને યાદ રાખો, જો તમારે સુખી થવું હોય તો નાય નહીં પાડવાની. ના તો નીકળવી જ ન જોઈએ, પણ પાછું લાવી નહીં દેવાનું. આવા બુદ્ધિશાળી બનવાનું. હા હા વાંધો લે, હાલે ભૂલી ગયો, એમાં ભૂલી જાય. જો કે કળિયુગની કોઈ ભૂલે એમ છે નહીં. કલયુગમાં કઈ કોઈ ભૂલે એમ છે નહીં, છતાં એને પોસ્ટપોન્ડ કરવું, આગળ ધપાવવું. અને અંતે હિરણ્યકશ્યપુએ બોલવું પડ્યું, હા ભાઈ મારા દુશ્મનનું નામ લેતો હતો, એ કૃષ્ણનું નામ લેતો હતો. અને જે દિવસે હિરણ્યકશ્યપુએ કૃષ્ણનું નામ લીધું ને, એ જ દિવસે આ કયાદુના ગર્ભમાં પ્રહલાદનો પ્રવેશ થયો. વિચારો તમે, એક બાળકને પ્રહલાદ જેવો કરવો હોય ને માએ, તો એને ભગવાનનું નામ લેવું પડે છે. 2 માણાએ એને ગર્ભધાન સંસ્કાર કહેવાય છે. સુંદર રીતે બંને પતિ અને પત્ની ભગવાનનું નામ લે છે ને, તો એના ઘરમાં પ્રહલાદ અને ધ્રુવ જેવો બાળકનો જન્મ થાય છે. આ એક નામના પ્રભાવથી આ હિરણ્યકશ્યપુના ઘરે એક મહાન સંત વિભૂતિનો જન્મ થયો, પ્રહલાદનો જન્મ થયો. અને જેના કારણે ભગવાન નરસિંહ દેવને આ જગતમાં ઉતરવું પડ્યું. કથાનું વર્ણન સાંભળ્યું આપણે. પછી એ જ લીલામાં એક બીજો પ્રસંગ આવે છે, ગજેન્દ્રનો. ગજેન્દ્ર હાથી ત્રિકૂટ પર્વત ઉપર રહે, પોતાના છોકરાઓ ઘણા, પત્નીઓ પણ ઘણી, અને એની સાથે વિચરણ કરતા કરતા એક નદી કિનારે જાય છે, સરોવર પાસે. અને સરોવર પાસે જાય છે તો સ્નાન કરે છે બધાને, છોકરાઓ, એની પત્ની, બધા એક સાથે સ્નાન કરે છે. અચાનક એ જ સરોવરમાં એક મગર આ ગજેન્દ્ર હાથીનો પગ પકડી લે છે. હાથીનો પગ પકડતા જ હાથી પ્રયાસ કરે છે બહાર નીકળવાનો, પણ મગર એ પગ નથી છોડતો. ધીરે ધીરે એ ગજેન્દ્રની પત્ની, એના છોકરા બધા કિનારા નદીમાંથી બહાર નીકળી જાય છે.
અને અહીંયા મગર આ ગજેન્દ્રનો પગ પકડીને ખેંચે છે મારો, અને હજારો વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું. ઓલો બહાર નીકળવાનો પ્રયાસ કરે, ઓલો અંદર, કારણ કે આ ગજેન્દ્રનો અર્થ છે જે ગજોનો રાજા. 10,000 હાથીનું બળ આ એક હાથી અંદર હતું. મગરે આનો પગ પકડી રાખ્યો, બહુ પ્રયાસ કરે, નો નીકળ્યો. એની પત્નીઓ, એના છોકરાઓ, બાલ બચ્ચાઓ, એનો પરિવાર બધું સામે, પણ કોઈને બચાવવા ન આવે. પરંતુ મગર તો પાણીનું પશુ છે ને, પાણીમાં રહેવાળું, એટલે પાણીમાં એનું બળ વધારે છે. હાથીનું બળ પાણીમાં બહુ ન હોય, જમીન ઉપર વિચરણ કરવાવાળું છે. એટલા માટે આ પાણીમાં રહેવાવાળી મગરનું બળ વધી ગયું અને ધીરે ધીરે આ હાથીને ખેંચતો જાય છે. ધીરે ધીરે હાથી ગજેન્દ્રનું શરીર ડૂબતું જાય છે. ધીરે 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 કરતા કરતા પગ, ધીરે ધીરે આ દાંત, મુખ, આંખ અને વેગશાળી સૂંઢ વધે છે. એટલામાં ગજેન્દ્રને યાદ આવે છે એનો ગયો જન્મ. કારણ કે ભગવાન કૃષ્ણ એલાન કરાવે છે અર્જુનને, ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શશ્વ શાંતિ નિગચ્છન્તિ તોન્તે પ્રતિજાનિહિ નમે ભક્ત્યા પ્રણીષ્યતિ. આ જન્મમાં થોડી પણ ભક્તિ કરી હશે ને તો ગયા જન્મમાં એ નષ્ટ નહીં થાય. યાદ આવી ગઈ ને ભક્તિ. એને ખબર છે કે મેં કંઈક સત્સંગમાં ગયો તો, પ્રવચનમાં ગયો તો, અને ત્યાં મેં એક ભગવદ્ ગીતાનો શ્લોક સાંભળ્યો હતો, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રઈચ્છતિ. અગર કોઈ પત્ર, પુષ્પ, ફળ કે પાણી મને અર્પણ કરશે ને તો ભગવાન કે છે હું વેચાઈ જાઉં છું. ગજેન્દ્રએ ગયા જન્મની સ્મૃતિને કારણે એને યાદ આવી ગયું કે ભગવાનને કંઈક આપવું જોઈએ, કુછ દેના હોગા. અને અચાનક ઈ સરોવરમાં એક કમળ આવ્યું, અને કમળને લઈને ગજેન્દ્ર તરત કીધું, એ હરિ રક્ષા કરો, વિષ્ણુ અર્પણમ. અને જીવ આ ફૂલને અર્પણ કર્યું. તરત જ ઈ જ ભગવાન હરિ જે વૈકુંઠમાં બેઠેલો હતો, જેવો હરિ શબ્દ બોલ્યા ને ત્યાં તો ગરુડજી ઉપર બિરાજમાન થઈને સાક્ષાત હરિ પોતાનું વૈકુંઠ ધામ છોડીને ગરુડજી સાથે ઉડતા ઉડતા કહે છે, ગરુડ ચાલ જલ્દી, મારા ભગતની રક્ષા કરવાની છે. મગર એને પકડી લીધો છે અને એને ડુબાડવાનો પ્રયાસ કરે છે. અને ત્યારે ભગવાન શ્રી હરિએ ગરુડને કીધું, ગરુડ તારામાં હિંમત હોય ને એટલી સ્પીડથી ચાલવાનું છે, કારણ કે જો થોડું પણ મોડું થઈ જશે ને તો મારો ભગત મરી જશે, અને મારા ભગતની લજ્જા, મારા ભગતને કઈ થશે ને તો હું સહન નહીં કરી શકું. ગરુડજી ઉપર બિરાજમાન થઈને હાલે છે. એવામાં બને છે એવું કે ગરુડજીને ભગવાન એટલું સ્પીડથી દોડાવે છે તો ગરુડજી બેભાન થઈ જાય છે. ભગવાન કહે છે એક તો સમસ્યા હતી અને પછી બીજી. ગરુડજીને એક હાથમાં લીધો, એક હાથમાં ગંગાજળથી પાણી લઈને ગરુડજી ઉપર છાંટ નાખે છે કે ગરુડજી હોશમાં આવે, અને એક હાથે ધોતી પકડીને ઈ હરિ વૈકુંઠ ધામમાંથી ગજેન્દ્રને બચાવવા માટે પ્રગટ થાય છે. બોલો ભગવાન નારાયણ કી જય. સામે ઉભા રહી ગયા સુદર્શન ચક્ર સાથે, અને હાથથી ડૂબવાનો પ્રયાસ કરે છે. સૌથી પહેલા સુદર્શન ચક્ર જે મગરનું ગળું કાપી નાખ્યું, અને મગરનું ગળું કાપી નાખતા જ ગજેન્દ્ર બહાર આવ્યો, અને આ ગજેન્દ્રએ ભગવાનને પ્રણામ કર્યા હાથીએ, અને પછી બહુ સુંદર સ્તુતિ કરે છે કે પ્રભુ હું તો એક પશુ છું, મારી જેવા પશુને પણ તમે બચાવો છો. આ વિષયમાં આસક્ત છું, હું મારા ઘર પરિવારમાં આસક્ત હતો, પણ છતાં પણ મને ગયા જન્મની સ્મૃતિ હતી, કારણ કે હું ગયા જન્મમાં ઇન્દ્રધૂમ નામનો રાજા હતો. ગર્ગાચાર્ય આનો પૂર્વ જન્મ બતાવે છે ગજેન્દ્રનો. ગયા જન્મમાં ઇન્દ્રધૂમ નામનો રાજા હતો, અને એકદમ છાતી ફૂલાવીને જાતો, તેમાં દુર્વાસા ની ઝૂંપડી અને ઝાડ પાન, જે આશ્રમ હતો ને આશ્રમના ઝાડ પાન તોડી નાખ્યા, વૃક્ષ. દુર્વાસાજીએ શ્રાપ આપ્યો, બહુ તને આ રીતે હાલવાની ઈચ્છા છે ને, જા તો આગલા જન્મમાં હાથી બની જા. માફી માંગે છે અને કીધું કે નહીં, જા તારી ભૂલ થઈ ગઈ છે, પણ છતાં પણ જા, હું તને આશીર્વાદ આપું છું કે તારો ઉદ્ધાર ખુદ ભગવાન કરવા આવશે. પણ યાદ રાખજે, સમુદ્રમાં તને ખુદ સાક્ષાત હરિ વૈકુંઠમાંથી ઉતરીને તારો મોક્ષ, ગજેન્દ્ર મોક્ષ કરશે.
અને સૌ પ્રથમ ભગવાને આવીને એ મગરનું ગળું કાપી નાખ્યું. અને એ મગર ગયા જન્મમાં હુહુ નામનો ગંધર્વ હતો. અને જ્યારે બ્રાહ્મણો છે ને એ નદીઓ પર જઈને જ્યારે સ્તુતિ કરતા હોય ને ત્યારે ડૂબકી મારીને એ બ્રાહ્મણોના નીચેથી પગ ખેંચી લેતો. એટલે બ્રાહ્મણ બિચારો સીધો થાળી હારે નીચે જાય ધડી મિશાનો. એમાં એક બ્રાહ્મણે શ્રાપ આપી દીધો. બહુ ટાંગા પકડવાની ઈચ્છા છે, બહુ બધા સાધુને હેરાન કરે છો ને, જા તમે શ્રાપ આપું છું કે તું મગર બની જા. ક્ષમા કરજો બ્રાહ્મણ દેવ, ભૂલ થઈ ગઈ મારથી. કંઈક સમાધાન હોય તો કહો કે હા મગર બની જઈશ અને તું આ સરોવરમાં જ રહીશ, આ સરોવરનો મગર બનીશ. પણ યાદ રાખજે એક વાર આ સરોવરમાં એક હાથી સ્નાન કરવા આવશે અને જ્યારે સ્નાન કરવા આવે ને ત્યારે તું એનો પગ પકડી લેજે. અને જો તારો ઉદ્ધાર જોતો હોય, તારે મોક્ષ જોતો હોય, તારે મુક્તિ જોતી હોય ને તો આનો પગ મૂકતો નહીં. જો તે પગ મૂકી દીધો તો તને મુક્તિ નહીં મળે. યાદ હતું, સ્મરણ હતું મગરને. અને ગજેન્દ્રનો પગ પકડી નાખ્યો અને સૌથી પહેલા ભગવાન આવીને સૌથી પહેલા ઉદ્ધાર કોનો કર્યો? મગરનો કર્યો. અને પછી ગજેન્દ્રએ ની સ્તુતિ કરી. યાદ રાખો, અગર આપણે પણ ભગવાનના શુદ્ધ ભક્તોના ચરણ કમલને પકડી રાખશું ને, બસ એના ચરણ કમલ પકડે. ચરણ કમલ પકડવાનો અર્થ હું પ્રભુપાદજીએ કીધું કે અગર પ્રભુપાદજી એક પ્રવચનમાં બેઠા હતા અને પ્રવચનમાં કીધું કે અગર કોઈ વ્યક્તિ 100% કૃષ્ણ ભાવના ભાવિત હશે ને તો એને ભગવાનનું ધામ મળશે. તો બધાના માથા નીચે થઈ ગયા, કોઈ નહોતું 100%. ઓકે 70% અગર કોઈ વ્યક્તિ કૃષ્ણ ભાવના ભાવિત હશે ને તો એને ભગવાનનું ધામ મળશે, એ પણ કોઈ નહોતું. અચ્છા 50% અગર કોઈ વ્યક્તિ કૃષ્ણ ભાવના ભાવિત હશે ને તો એને ભગવાનનું ધામ મળશે. તેમાંથી અમુક જે બ્રહ્મચારી સંન્યાસી હતા એને હાથ ઉપર કર્યો, બાકી બધાના માથા નીચે. બધા કે અમારું શું? પ્રભુપાદજી પ્રવચન પૂરું થયું ને ચાલતા ચાલતા કીધું કોઈ વાંધો નહીં, કદાચ 100% કૃષ્ણ ભાવના ભાવિત ન હોય તો ચાલશે, 70% ન હોય તો ચાલશે, 50% ન હોય તો ચાલશે, પણ તમે મારી ધોતી પકડી લેજો, કારણ કે ભગવાનના ધામના પાછળના દરવાજાની ચાવી મારી પાસે છે, હું તમને પહોંચાડી દઈશ. એવા મહાન સંતોના પદચિહ્નો પર ચાલવાના છે. ઈ પ્રભુપાદજીના પગ પકડો એનો અર્થ શું છે કે એને જે ઉપદેશ આપ્યા છે ને એ પ્રમાણે ચાલો. એને ખાલી એટલું કીધું છે 4 નિયમનું પાલન અને 16 માળા ધ્યાનપૂર્વક તમે કરશો, એકાદશીના વ્રતનું પાલન કરશો તો હું ગેરંટી આપું છું ભગવાનના ધામમાં પહોંચાડવાની ખુદ. એટલા માટે મગરે પગ પકડી રાખ્યો. જો પગ મૂકી દીધો હોત તો એને મુક્તિ ન મળી હોત. એમ અગર પણ આપણે જો ભગવાનના શુદ્ધ ભક્તોનું શરણ છોડી દેશું, એના ચરણને ત્યાગ કરી દેશું તો આપને પણ મુક્તિ નથી મળવાની. ગજેન્દ્ર બહુ સુંદર સ્તુતિ કરે છે કે પ્રભુ હું પશુપાશ બંધનમ, પશુના પાશમાં બંધાયેલો છું, માત્ર મારી અંદર કાંઈ નથી, પણ તમે તો કેટલા કરુણાના સાગર છો કે તમે મારી જેવા પશુની પણ રક્ષા કરવા માટે આવ્યા છો. ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. અને પછી ખૂબ સુંદર 8મા સ્કંદમાં 2 લીલાઓ હોય છે, એક સમુદ્ર મંથનની અને એક વામનદેવની. ગજેન્દ્ર નો ઉદ્ધાર કર્યા પછી પેલા સમુદ્ર મંથનમાં દેવતાઓને દાનો દ્વારા અમૃત બહાર કાઢવાની ઈચ્છા, ભગવાને જેને કીધું કે ભાઈ અમૃત બહાર કાઢવા માટે દેવતાઓને દાનો સમુદ્ર મંથન કરે. આ બંને ભેગા થઈને વાસુકી સાપની પાસે પ્રાર્થના કરી કે કૃપા કરીને આવો, અમારે સમુદ્રનું મંથન કરવું છે. અને મંદરાચલ પર્વતને બોલાવ્યો, વિશાળ પર્વત 10,000 યોજન મોટો, અને સમુદ્રમાં નાખ્યો. અને વાસુકી સાપ દ્વારા એની દોરી બનાવી, મથાની બનાવી, અને એક બાજુ દેવતાઓ અને એક બાજુ દાનવો, આ બંને ખેંચવાનું, અને જેમ મંથન થાય એમ અંદરના બધું વસ્તુ નીકળે. આ રીતે પ્લાન. પરંતુ દેવતાઓને દાનવો પહેલા એ નક્કી કરવાનું હતું કે માથા પાસે કોણ રહે, વાસુકી સાપ હતો ને, સાપના મોઢા પાસે કોણ રહે, પૂંછડી આગળ કોણ રહે. તો ભગવાન એટલા હોશિયાર ને કે દેવતાઓ પ્રાર્થના કરવા ગયા હતા ને તો ભગવાને કીધું સાંભળો, તમે છે ને જ્યારે સમુદ્ર મંથન કરવાનું હોય ને ત્યારે જ્યારે તમે દોરડાના રૂપમાં ઓલી વાસુકી સાપને લાવશો ને તો તમારે એમ કહેવાનું કે અમે મોઢું પકડશું, અમે મોઢે રહીશું.
અને જે દેવતા અસુરો છે ને એને કહેવાનું તમારે પૂંછડી પકડવાની. આ ભગવાન સમજાવીને મોકલેલા. અને આ બંને ગયા અને તરત કીધું ભાઈ જો અમે તો છે ને મોઢું પકડશું. દેવતાઓ કે ભગવાનને ખબર કે અસુર હોય ને હંમેશા ઊંધા જ હોય, એ સીધા ક્યારે ચાલે જ નહીં. તરત જ એમાં એક હતો ને ડાયો અસુર, એને કીધું જો જો આપને પૂછડિયા બનાવ્યા, જો પૂછડિયા બનાવ્યા. એ લોકો મોર થયા, મોર. તરત કીધું એમ નહીં હાલે, અમે મોઢા આગળ લેશું, અમે મેન છીએ, મુખ અમે છીએ, તમે પૂછડી આવશો, પૂછડી રહ્યો. પછી ભગવાને એમ પણ કીધું જ્યારે એમ કે ને તો પાછું સ્વીકાર કરી લેવાનું, હામું નહીં પડવાનું. કારણ કે આગળ જઈને ખબર પડે કે મોઢું હારું કે પૂછડી હારી. દેવતાઓ બધા પૂછડી પાસે ગયા અને દાનો મોઢા આગળ, અને મંદરાચલ પર્વત મંથન કરવાનું શરૂ કર્યું, પણ ડોયલો કારણ કે સપોર્ટ નહોતો. ત્યારે ભગવાને એક અવતાર લીધો. મંદરાચલ પર્વતમાંથી ભગવાનના આદેશ પ્રમાણે આ સમુદ્રમાંથી, સમુદ્રના મંથનમાંથી અમૃત કાઢવા માટે ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ એક અદ્ભુત રૂપ, કશ્યપનું રૂપ લીધું, કર્મનું રૂપ લીધું. બોલો કશ્યપ ભગવાન કી જય. અને કાચબાનું રૂપ ધારણ કર્યું. કાચબાનું રૂપ ધારણ કરીને ઉપર પર્વત ઉપર બેઠો, એટલે સપોર્ટ મળી ગયો. પાછું શરૂ કર્યું સમુદ્ર મંથન. પાછું ઠેકાણું ન થાય, કારણ કે આમાં ડોલતો તો પથ્થર, પર્વત બહુ મોટો પર્વત ને. એટલા માટે પાછો ભગવાને એક ઓર અવતાર લઈને આ સમુદ્ર મંથનમાં અમૃત કાઢવાના પ્રયોજનથી આ બંને મહેનત કરી રહ્યા હતા ને, એની સફળતા દેવા માટે ભગવાને ઓર એક અવતાર લીધો, અજીત ભગવાનનો. બોલો અજીત ભગવાન કી જય. અજીત રહીને ઉપર બેસી ગયા, ઉપર ધરી ઉપર બેસી ગયા, નીચે કાચબો. હવે મંથન બહુ સુંદર શરૂ થવા મળ્યું. અને જેવું મંથન શરૂ થયું ને, તોલા જે મોઢે ઉભા હતા ને, તોલા વાસુકી સાપની અંદરથી અગ્નિ નીકળે, ત્યાં તોલા ભડકે બળી જાય, વાહે આખા કાળા કાળા થઈ જાય. ઓય 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 મરી ગયા. પરંતુ શરમે તોય કે અમુક વ્યક્તિ આવું કરે છે. શરમના એટલા એને એટલા પોતાની મોભાની પડી છે ને કે મર્યાદાનું પણ ઉલ્લંઘન કરે છે. હવે કેવું કોને, કારણ કે ડાયા થઈને તો મોઢે આગળ ગયા હતા. કારણ કે સમુદ્ર મંથન કરે એટલે આની અંદર વિષ ને આગ ને બધું નીકળે તો ખરા ને સાપની અંદરથી. આ બધું ઓલા બિચારાની ઉપર આવે. અને ત્યારે દેવતાઓ, ઇન્દ્રદેવ બહુ મધુર મુસ્કાન કરીને ભગવાને પ્રાર્થના કરે, થેન્ક યુ, અમને તમે અમારી સહાય કરી બદલ ખૂબ ખૂબ આભાર. સમુદ્ર મંથનની શરૂઆત કરી, અને સમુદ્ર મંથનની શરૂઆત કરતા સૌ પ્રથમ એ સમુદ્ર મંથનમાંથી કાલકૂટ વિષ નીકળ્યું. અને જયારે કાલકૂટ વિષ નીકળ્યું ત્યારે બધા ભાગ્યા કે હારું અમૃત કાઢવા ગયા ને આ વિષ ક્યાંથી નીકળ્યું, આપણે આ સમુદ્ર મંથન કરવાનું નથી થતું. એમાં પુનઃ ભગવાને કીધું ચિંતા કરો માં, આ વિષને છે ને તમે ભોળાનાથને કહેજો, એ આવશે પીવા. દેવતાઓને કીધું જાઓ તમે કૈલાસ ધામમાં અને ત્યાં જઈને શિવજીને પ્રાર્થના કરો કે આ વિષ નીકળ્યું છે અને તમે જ પી શકો, બાકી કોઈની હિંમત નથી. કારણ કે શિવ વિષ્ણુના ભગવાન, વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત છે. કૃષ્ણના ભક્તોમાંથી સૌથી શ્રેષ્ઠ ભક્ત છે વૈષ્ણવ શિવ. અને આ જગતમાં વિષ પીવાનું કામ ભક્ત જ કરે છે. આ સમાજનું વિષ પી લીધું ભોળાનાથે. અને આવીને કાલકોટ વિષ જે હતું ને એકદમ, પરંતુ ભોળાનાથ પણ બહુ હોશિયાર છે, કારણ કે બહુ મોટું કામ કરવાનું હતું. કાલકૂટ વિષ જેની સુગંધ માત્રથી કિલોમીટરના લોકો પણ મૃત્યુ પામે. એટલા માટે સૌ પ્રથમ પાર્વતીને જઈને પૂછ્યું કે ભૌતિક જગતમાં છે ને પ્રોબ્લેમ થઈ ગયો છે અને એ લોકો મારી સહાય કરવા માટે આવ્યા છે. અને જો આ કાલકૂટ વિષ જે સમુદ્ર મંથનમાંથી નીકળ્યું છે એ જો હું નહીં પીવું ને તો આ સમાજનું અહિત થશે. તો હે દેવી, હું પરમિશન લેવા આવ્યો છું, કારણ કે તમે મારા અર્ધાંગની છો. કારણ કે હું વિષ પીવા જાઉં છું, કદાચ પાછું આવું કે ન આવું, આ સમાજનું મોટું કામ કરવા માટે જાઉં છું, કદાચ આવું કે ન આવું તો પત્નીની પરમિશન લેવી જરૂરી છે. અને પાર્વતીએ કીધું કોઈ વાંધો નહીં, આ જગતના લોકોનું હિત થતું હોય ને તો વિષ પીવા માટે હું તમને પરવાનગી આપું છું. આને સ્ત્રી કહેવાય છે. આપણો ઘરવાળો પ્રચાર કરવા માટે નીકળે ને, ભજન કરવા માટે નીકળે ને તો એને સહાય કરવી જોઈએ, એને છૂટ દેવી જોઈએ. જાઓ કરો, હું સંભાળી લઈશ ઘરને, સાસુ સસરાને સંભાળી લઈશ, હું છોકરાને સંભાળી લઈશ. કારણ કે તમે જે કાર્ય કરો છો ને આ જગતમાં વંદનીય કાર્ય કરો છો.
પ્રચાર કરો, બહુ મોટું કામ છે, નાનું એવું કામ નથી. કારણ કે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, સઈદમ પરમ ગુહ્યમ મદ ભક્તેષુ અભિધાસ્યતે. જે મારા નામનો પ્રચાર કરે છે ને, ભગવાન કહે છે મને બહુ પ્રિય છે, બહુ પ્રિય છે. અને શિવજી વિષ પીને ઓલા દેવતાઓ પાછા લાગે છે વાસુકી સાપનું મંથન કરવા માટે. એક પછી એક એમાંથી 14 રત્ન નીકળે છે અને છેલ્લું રત્ન નીકળે છે અમૃત. સમુદ્ર મંથનમાંથી જ્યારે ખૂબ મહેનત કર્યો, ખૂબ પ્રયાસ કર્યો, અને આ નિયમ હતો કે જે અમૃત નીકળે ને એ 50% દેવતાઓને આપવાનું ને 50%, કારણ કે બેની મહેનત હરકી હતી, બે ભાગીદાર હરકા હતા. અને સમુદ્ર મંથનમાંથી જેવું અમૃત બહાર નીકળ્યું, અમૃતનો ઘડો બહાર નીકળ્યો, પરંતુ અમૃતનો ઘડો ખાલી એમનામ ન આવ્યો, પણ સાક્ષાત ભગવાને ધન્વંતરીનું રૂપ લઈને એ ઘડો કાઢ્યો. બોલે ધન્વંતરી ભગવાન કી જય. બહાર આવ્યા કળશ લઈને અમૃતનો, અને અમૃતનો કળશ લઈને જેવા બહાર આવ્યા ને, ત્યાં તો અસુર ગુંડાઓ હતા ને તરત દોડ્યા અને દોડીને સીધો પકડી લીધો કુંભ. એટલે આપણો હાલો લઈ લો, લઈ લો. ભગવાને કીધું તું દેવતાઓને, તમે મહેરબાની કરીને કાંઈ બોલવા નથી થતું, કાંઈ બોલ્યા નહીં, લઈ ગયા તોય. કારણ કે જેટલું કાંઈક પ્રોબ્લેમ આવે છે ને, ભગવાન જ એનું સમાધાન કરે છે. અને તરત જ દેવતાઓ જો અમૃતનો દાનો જો અમૃતનો કળશ લઈને ભાગે છે, એવામાં ભગવાને જોયું કે હારા મારા દેવતાઓ આમનામ રહી જશે મારા ભક્ત. એટલા માટે ભગવાને રૂપ લીધું મોહિનીનું, એક સ્ત્રીનું રૂપ લઈને ભગવાન એ અમૃતનો ઘડો અસુરો પાસે છીનવી લઈને ભગવાનના ભક્ત દેવતાઓને પીવડાવવા માટે આવ્યા. એટલા માટે ભગવાને અવતાર લીધો મોહિનીનો. બોલીએ મોહિની ભગવાન કી જય. મોહિનીનું રૂપ ધારણ, અને એટલા સુંદર ચાલે છે મોહિની. ભગવાન મોહિની સ્ત્રી બન્યા છે. ત્યાં તો બધા અસુર હોતા કે આ મારી છે, આ મારી છે, આ મારી છે. ત્યાં કે હા હા તમને મારી પર વિશ્વાસ છે? બધા અસુરોને કીધું. તો અસુરો તો આંધળા હોય છે, ચામડા પાછળ આંધળા હોય છે. કે હા હા વિશ્વાસ છે. તો કે આ પેલા મને ઘડો આપો, હું બધાને છે ને બરાબર વેચી દઈશ. એમ કરીને ફોહલાવીને અમૃતનો કળશ લઈ લીધો અને લઈને કોને પીવડાવી દીધો? દેવતાઓને લાઈનમાં બેહાડી દીધા. બે જાઓ, ચાલો પીવડાવી દઉં. એમાં એ અમૃતનો કળશ અમૃત પીવડાવતા પીવડાવતા વચ્ચે બે મહાત્માઓ બેઠી જાય છે, રાહુ અને કેતુ. આ જગતમાં પણ જ્યાં અમૃત વેચાતું હોય ને, ત્યાં બધા હારા લોકો નથી આવતા. આવા રાહુ અને કેતુ જેવા પણ લાઈનમાં બેઠા હોય છે. નથી ચપ્પલ લઈ જતા? અરે નવે નવા લાવ્યો તો પ્રભુ કોક લઈ ગયું. આ રાહુ કેતુ લાઈનમાં બેહી ગયા હોય. અરે પ્રભુ ચાર્જિંગમાં મોબાઈલ મૂક્યો તો ઉપાડી ગયો. આ રાહુ કેતુ. ખિસ્સામાંથી પૈસા નીકળે, આવી બધી ઝીણી ઝીણી ચોરી વૃત્તિ હોય ને, આ બધા રાહુ કેતુ આ વચ્ચે બેહી ગયા. એ સભામાં, વૈષ્ણવની સભામાં બેઠા હોય, પાછા લાઈનમાં બેઠા હોય, દેવતાઓની લાઈનમાં. એમાં આપણે લાગે દેવતા છે, પણ એ દેવતા નથી, શરીર દેવતાનું, બાકી અંદર તો ગુંડા છે. પણ છતાં પણ ભગવાન કહે છે ભાવ કુભાવ ગમે રીતે મારી કથામાં આવજો. આજે નહીં તો કાલે. આજે ભલે તમે ચોરી કરો છો, આજે ભલે તમે પૈસા, ચપ્પલ, મોબાઈલ જે ચોરી કરો છો ભલે, પણ મારી કથામાં આવો. કારણ કે મારી કથામાં એવો પાવર છે કે તમે ભક્તિ કરતા કરતા, મારી કથા સાંભળતા સાંભળતા એક દિવસ હું ખુદ તમારા હૃદયને ચોરી જઈશ. આ તો શક્તિ છે ભગવાનમાં. પણ પ્લીઝ રાહુ ઓર કેતુ મત બનીએ. આવું અમૃત આમ નામ મળે છે. આપણે શા માટે વેશ બદલીને આ બધી વસ્તુ લેવી જોઈએ? આપણે અને હજી પણ નડે છે. રાહુ કેતુ હજી નડે છે. સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ. કારણ કે અમૃત પી ગયા એટલે મરે જ નહીં, એટલે હજી જીવતા છે. હજી આ લોકો હેરાન કરે છે. અને પછી એક સુંદર દેવતાઓનું રાજ્ય જ્યારે અસુરો છીનવી લે છે, બલિ મહારાજ. અને બલિ મહારાજ જ્યારે રાજ્ય છીનવી લે છે, ત્યારે એ જ દેવતાઓની માતા અદિતિ ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ
મારા છોકરાઓ ભિખારીની જેમ ગલી ગલી નગર નગરમાં ભટકે છે, કૃપા કરીને એને પોતાનું રાજ્ય પાછું અપાવો. ત્યારે કશ્યપ અને અદિતિ દ્વારા એક બહુ સુંદર વ્રત થાય છે, પયોવ્રત. અને પયોવ્રતના ફળ સમાન એક પુત્રનો જન્મ થાય છે, અને પુત્રનું નામ કોઈ નથી, સાક્ષાત વામનદેવ છે. બોલીએ વામનદેવ ભગવાન કી જય. અને પયોવ્રત પૂરું થતા 15 દિવસમાં વ્રત આવે છે, અને આ 15 દિવસના વ્રતમાં માત્ર ને માત્ર પતિ અને પત્ની દૂધ ઉપર રહે છે. અને જેને સંતાન ન થતા હોય ને, એ આ પયોવ્રત કરે, દૂધ પીવે અને ભગવાનનું ભજન કરે. વધારે ખુદ એમના ઘરે ભગવાન વામનદેવ આવ્યા, અદ્ભુત વામનદેવનું સ્વરૂપ. અને વામનનું એટલું સુંદર સ્વરૂપ, એને બધા દેવતાઓ અલગ અલગ ભેટ દેવા મળ્યા. પણ એ આજે વામન હતા ને, હતા બોણા ઠીંગણા. અને પછી માતાએ કીધું કે તારા ભાઈ નહીં જે સંપત્તિ છે ને, એ અસુરો હરી ગયા છે, બલી મહારાજ લઈ ગયા છે, તો કૃપા કરીને તું પાછી લાવ. અને ત્યારે આ વામન, આ વિષ્ણુ વામન થઈને જાય છે બલી મહારાજને હરવા માટે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, જીરે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. હણવા બલીનું અભિમાન મારા વાલા, હરવા બલીનું અભિમાન મારવાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજું ઇન્દ્ર મારવાલા. હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. માનસિક રીતે મનથી વિચારો, એ વિષ્ણુ વામન બન્યા છે અને બલી મહારાજના યજ્ઞ મંડપમાં જાય છે ભિક્ષા માંગવા માટે. શ્વેત છત્ર શિર પર ધર્યું રે, કર્મા કમંડલ સાથ મારા વાલા, સાથ મારવાલા. હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા